સરકારશ્રીના જે વખતના એમના આદેશ કે નિયમો અનુસાર આ મંદિર એરિયાના જે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, જેને કારણે ત્યાં ડ્રોન પર પ્રતિબંધ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. એટલે મંદિર એરિયા તેમજ આસપાસના એરિયાને જે રીતના રેડ ઝોન, યલો ઝોન એવી રીતના અલગ અલગ ઝોન દાખલ કરવામાં આવ્યા છે. એટલે મંદિરના એરિયાના રેડ ઝોન હોય ત્યાં ડ્રોન ઉડાડવાનો પ્રતિબંધ છે.